રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોસાળ સરસપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। ભાણેજને આવકારવા માટે સરસપુરમાં ભક્તો ખૂબ જ આતુર છે। ભજન કીર્તન સાથે ભગવાનની ભક્તિ થઈ રહી છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે સરસપુર ગુંજી ઉઠ્યું છે। ભાણેજ જગન્નાથજીની મોસાળ ખાતે આગતા સ્વાગતા થશે। पावन पर्व है त्यारे सरसपुर में ज्यारे भाणेज पधारवाना है त्यारे सरसपुर वासीओं में पण एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे अने सरसपुर में आवेला आ जगन्नाथ मंदिर में पण भगवान ने विशेष श्रृंगार करवामां आव्यो छे। वहेली सवारथी ज मंदिर में दर्शनार्थीओनो मेळावडो जोवा मळी रह्यो छे। मोटी संख्या में भक्तो अहीं दर्शनार्थे आवी रह्या छे अने खास आज आ पावन पर्व है कि भगवान जगन्नाथजी पोते नगरचर्याए निकळ्या छे अने भक्तोने दर्शन आपवाना छे। त्यारे हाल तो सरसपुर वासीओं में एटलो बधो उत्साह छे कि ए अहीं देखाई रह्यो छे। दरेक सरसपुर वासी छे भगवान ने आवकारवा माटे उत्साहित देखाई रह्यो छे। आ दृश्यो छे सरसपुर मंदिरना जगन्नाथजी भगवानना के ज्यां अहीं भक्तोनुं घोडापूर उमट्युं छे। आजे भगवान पोताना मोसाळ पधारवाना छे अने स्वाभाविक ज्यारे भाणेज मोसाळमां आवे त्यारे भाणेजनी આગતા સ્વાગતામાં કોઈ જ કમી ન રહે તે પ્રકારની તૈયારી સરસપુરમાં છે અને ભક્તો પણ અત્યારે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે ભગવાન મોસાળ પધારવાના છે। બહેન સુભદ્રા અને મહેર કરી છે અને આજે આનંદનો ઉલ્લાસને પાર નથી। આજે આનંદ અને ઉલ્લાસનો પાર નથી કારણ કે આજે રૂડો અવસર આવી ગયો છે જ્યારે ભગવાન મોસાળમાં આવી રહ્યા છે અને ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નરેશ સાથે જિજ્ઞાસા, સરસપુર, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત आज अमदावाद में भगवान जगन्नाथनी 148मी रथयात्रा निकली है अने रथयात्रा है ए भगवान जगन्नाथजी बहन सुभद्रा और भाई बलभद्र साथे निकली है अने मोसाळ सरसपुर पहोंचशे। ज्यां सरसपुरनो अत्यारे तमने माहोल बतावीश के सरसपुर वासीओ भाणेजने आवकारवा माटे केटला उत्साहित छे। अत्यारे सरसपुर जगन्नाथजी मंदिरना बहाરના આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને સાથે સાથે અહીં રિહર્સલ કરાવવામાં આવી રહ્યું છે કારણ કે ચાપતો બંદોબસ્ત કારણ કે સરસપુરમાં આજે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે એટલે કોઈ પણ સુરક્ષામાં કમી ન રહી જાય તેના માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે। આ વખતે એઆઈ ટેકનોલોજીનો પણ મદદ લેવામાં આવી છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે। રથયાત્રા અહીં સરસપુર પહોંચે તે પહેલા આ ફાઇનલ રિહર્સલ અત્યારે થઈ રહ્યું છે અને જ્યારે ત્રણેય રથ અહીં પહોંચી જાય ત્યારે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટેનો વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને તે જ માટે અત્યારે गाइड करवामां आवी रह्या छे तमाम पोलीस कर्मचारीओने। बीजी तरफ मंदिरनी बहार भक्तोनुं घोडापूर छे। सर साथे पण वात करीशुं के अत्यारे केवा प्रकारनी व्यवस्था करवामां आवी छे, केवा प्रकारनुं रिहर्सल कारण के 1 महीना पहेलाथी ज सरसपुरमां तमाम प्रकारनी तैयारीओ थती होय छे के भगवानने आवकारवा माटे मंदिर प्रशासन द्वारा तो पण विशेष तैयारीओ थती ज होय छे परंतु आटली मोटी संख्यामां सरसपुर वासीओ ज्यारे उपस्थित होय अमदावाद सहित देशभरमांथी लोको અહીં પહોંચતા હોય છે। અહીં વિશેષ ભંડારાનું આયોજન પણ થતું હોય છે। કોઈ પણ વ્યક્તિ અહીં ભોજન લીધા વગર નથી જતું। સર સાથે જાણીએ સર કેવા પ્રકારનો બંદોબસ્ત છે અને ભગવાન અહીં સરસપુર પહોંચવાના છે કેવા પ્રકારની તૈયારીઓ છે? ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। ભગવાનના રથ આવ્યા પછી આપ મંદિર જોઈ રહ્યા છો। મંદિરેથી મામેરું લઈ મામેરાના યજમાન સાથે પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે અમે એને ત્યાં લઈ જઈશું। ભગવાનના ત્રણેય રથ ઉપર જે ભગવાનના મામેરાના ઓર્નામેન્ટ છે, દાગીના છે, એના ઉપર ભોગ ધરાવવામાં આવે છે અને એના પછી એ લઈ અને પરત પાછું મામેરું નિજ મંદિરે આ અંદર મૂકવામાં આવે છે અને રથને પછી વળાઈને ત્યાં ભાવિક ભક્તો દર્શન માટે ઊભા રહે છે। ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓ ઉત્સાહિત છે પરંતુ પોલીસ તંત્ર વિભાગ દ્વારા પણ કેવી રીતે એલર્ટ અને સજ્જ છે અત્યારે? પોલીસ તંત્ર હંમેશા 148 વર્ષથી ભગવાન જગન્નાથને આવકારવા માટે હંમેશા તૈયાર હોય છે। કોમ્યુનિટી પોલીસિંગ સાથે સિવિલ ડિફેન્સ પોલીસ મિત્રો અને એફએફડબ્લ્યુસીના મિત્રો સાથે મળી અને સરસપુરની સમગ્ર જનતા સાથે મળી અને અમે ભગવાનને આવકારવા માટે તૈયાર છીએ।
સર આભાર. તો જે પ્રકારે જય રણછોડ, જે પ્રકારે સરસપુર વાસીઓ અત્યારે ભગવાનને આવકારવા માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, કારણ કે આજનો દિવસ વિશેષ છે અને આજે ખુદ ભગવાન છે એ નગરચર્યાએ નીકળતા હોય છે અને ભગવાનને દર્શન આપવા માટે નીકળતા હોય છે, ત્યારે સ્વાભાવિકપણે આજનો માહોલ છે, આજનો ઉત્સાહ છે એ અનેરો હોય છે. તો પોલીસ પ્રશાસન દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે કરી લેવામાં આવી છે. સરસપુર વાસીઓ પણ ભાણેજને આવકારવા માટે ઉત્સાહિત છે. કેમેરામેન નરેશ સાથે જિજ્ઞાસા, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ. નો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંના જે રહેવાસી છે તેમની સાથે વાત કરશું. અત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે, શું કહેશો ખાસ અત્યારે? મૂળમાં આનંદ છે અને દરેક સર્વે હરિભક્તોનો ઉત્સાહ અને આનંદ વધારે છે. એમ આ રથયાત્રા વર્ષોથી પરંપરાગત આવે છે અને દરેક લોકો આની અંદર જોડાય છે અને બધા લોકોને આમાં ખૂબ આનંદ મળતો હોય છે. એટલે લોકો સ્વેચ્છાએ પોતાની સેવા બી બજાવતા હોય છે અને દરેકના માટે ઉત્સાહી આનંદ હોય છે દરેકને. એમ આ વર્ષોથી આવતી પરંપરાગત અમને બધાને આનંદથી દરેકના ઘરે મહેમાન આવતા હોય છે અને દરેકને ખૂબ ઉત્સાહી અને આનંદથી લોકો ઉજવણી કરતા હોય છે રથયાત્રાની. એમ આપ ક્યાંથી આવો છો અને શું માહોલ છે ત્યારે? અમદાવાદ ગલતેજથી આવે છે. ખૂબ મજા, આપણી ભારતીય સંસ્કૃતિનો આ વારસો, ભવ્ય વારસો આપણા દેશના લોકો ઉજવે છે અને આખું આ રથયાત્રા વિશ્વને ફલક ઉપર આ સંસ્કૃતિનો પ્રચાર થાય છે, એનું અમને ગૌરવ છે ભારતીય નાગરિક તરીકે. ખૂબ આનંદ. શું નામ છે અને આપ ક્યાંથી આવો છો? ખાસ કરીને કેવો માહોલ છે ત્યારે? ખૂબ સરસ માહોલ છે અને અહીં દર વર્ષે અહીં રથયાત્રામાં આવવાની ઈચ્છા થાય એવું છે. આ લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે પ્રવર્તી રહ્યો છે. આપ ક્યાંથી આવો છો ને કેવો માહોલ છે? અમે સરસપુરથી જ આવીએ છીએ. અમારો દર વર્ષે અહીંયા રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથની, એટલે આ ભગવાનનું મોસાળ છે, તો અમને બહુ આનંદ આવે છે અને 15 દિવસ અમે ભગવાન અહીંયા આવ્યા હોય છે તો રોજે ભજન કરીએ છીએ. કેવી તૈયારી છે ત્યારે? ધૂમધામ બધી પોળોમાં રસોડા ચાલે છે. સાડવી વાડ, શણગાર શેરી, વાસણ શેરી, તળિયાની પોળ, કડિયાવાડ, પાંચાવાડ, બધે રસોડા ચાલે છે. આપ શું કહેશો? બસ અમે અહીંના જ રહેવાસી છીએ, નરોડાથી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. બહુ સરસ મજા આવે છે. દર વર્ષે અમે અહીંયા જ આવીએ છીએ. શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો? હાજી. રથયાત્રાના આ પાવન પર્વે અત્યારે ભક્તોનો ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યારે મારા શ્રી છે તેમની સાથે જ વાત કરશું. ખાસ કરીને અત્યારે શું વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે? રથયાત્રાના પાવન પર્વે સમસ્ત ગુજરાત અને દેશમાંથી સંતો અહીં આવતા હોય છે. એમના માટે દાલ, ભાત, પૂરી, શાક, બુંદી, ફલવડી તમામ વ્યવસ્થા છે. દક્ષિણાની વ્યવસ્થા છે અને એના પછી સંતો જમી લે પછી રથયાત્રા સાથે આવેલા તમામ હરિભક્તો એના માટે પણ અંદર, બહાર અને આ બાજુ બાળી છે સ્વામિનારાયણનું, ત્યાં તમામ લોકોની ભોજન પ્રસાદ વ્યવસ્થા છે. ફૂલ ભોજન છે. દાલ, ભાત, પૂરી, શાક, બુંદી, લાડુ બધા માટે. આજે દિવસ દરમિયાન કેટલા ભાવિકો અત્યારે જમશે? આજે લગભગ આપણા મંદિરે અહીંયા જોની વાત કરું તો લગભગ 80-90 લોકો ભોજન કરશે રથયાત્રા આવ્યા પછી. દર વખતની જેમ આ વખતે શું વ્યવસ્થા, અલગ વ્યવસ્થા કરવામાં આવી છે? સંતો માટે વ્યવસ્થા લગભગ સેમ જ છે. સરકારની વ્યવસ્થા જરૂરથી આ ફેરે બહુ જ સુરક્ષાની દૃષ્ટિએ ચોક્કસ છે અને પોલીસ અને સરકારના તમામ તંત્ર ઊભા પગે છે અને કડક વ્યવસ્થામાં લાગેલા છે. કોઈ અઘટિત ઘટના ના બને એના માટે ચાક ચૌબંધ વ્યવસ્થા ભારત સરકારની અને ગુજરાત સરકારની એજન્સીઓ કામ કરી રહી છે. તો આ હતા મારા શ્રી અને અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે સુંદર વ્યવસ્થા અત્યારે ભોજન પ્રસાદની અત્યારે રાખવામાં આવી છે અને ભાવિકોને કોઈ અગવડ ન પડે, સાધુ સંતોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ તકેદારીના પગલાં સાથે લેવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે જોવા જઈએ તો સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે. દાળ, ભાત, બુંદી, શાક અને પૂરીની વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે અને વાનગી નિહાળવા માટે અત્યારે વાનગી ભોજન પ્રસાદનો અત્યારે સ્વાદ અત્યારે માણી રહ્યા છે. ખાસ કરીને અત્યારે સુંદર વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે અને અત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારે સાધુ સંતો અને ભાવિકો હજારોની સંખ્યામાં અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે અને અત્યારે વ્યવસ્થા પણ એટલી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કોઈ પણ ભાવિકોને અત્યારે અગવડ ન પડે તે માટે અત્યારે વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે. ત્યારે અનેક છે મારા શ્રી તેમની સાથે પણ વાત કરશું. આ વખતે શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શું અત્યારે વ્યવસ્થા છે? વ્યવસ્થા સારું છે અહીંયા
और रावत ना तो टोई प्रमाणे महाराज जी किसी से मानते नहीं हैं। वो सब हमारे जगन्नाथ भगवान पूरा करते हैं और सेवा करने के लिए यहाँ ऑटोमेटिक सब लोग आ जाते हैं। वो तो सब जगन्नाथ भगवान की कृपा है और हमारे गुरु धर्माचार्य परम पूज्य स्वामी ऋषभदास जी महाराज जी का आशीर्वाद है। आपका क्या नाम है, आप और आप कहाँ से आ रहे हैं? ज्ञानंद शास्त्री, हम तो यहीं रहते हैं, अहमदाबाद में ही रहते हैं। अब ये हमारा गुरुद्वारा है, गुरुदेव भगवान का स्थान है। खूब सुंदर व्यवस्था है यहाँ। कम से कम हजारों संत, जो कोई गिनती नहीं है, ऐसे यहाँ आकर भोजन प्रसाद लेते हैं। संतों का भी खूब सुंदर व्यवस्था के साथ दक्षिणा और वस्त्र के साथ सम्मानित किया जाता है। सभी भक्तों को भी खूब सुंदर भोजन व्यवस्था होती है और भगवान जगन्नाथ भगवान खूब कृपा है। जय जगन्नाथ। તો આ હતા ભોજન પ્રસાદના આયોજકો અને તેઓનું પણ કહેવું છે કે સુંદર વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે. કેમેરામેન નરેશ રાજોરા સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.